દિયોદર ધ્રાડવ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર નીલગાયની હત્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગઈકાલે નર્મદા કેનાલમાંથી 5 નીલગાયના અવશેષો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દિયોદર ડીવાયએસપી સહિત પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નર્મદા કેનાલ પર વિગતવાર નિરીક્ષણ હાથ ધર્યું। પ્રાથમિક તપાસમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી નીલગાયનો શિકાર કર્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। જંગલી પશુઓની નિર્દય હત્યા અને અવશેષો હેરાફેરીના મામલે વન વિભાગ તથા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગોપ્રેમીઓ અને સ્થાનિક લોકો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈ અધિકારીઓએ ઘટના સ્થળનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે। આ મામલે જવાબદાર શખ્સોને ઝડપથી પકડવા માટે પોલીસ અને વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ આગળની કાનૂની કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। તારીખ 5/1/2026 સવારે 7 વાગ્યાની આસપાસ કોઈ એક સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને 112ની ટીમ ત્યાં પહોંચેલી હતી અને એ સાથે ત્યારે આરએફઓની ટીમ પણ એ જગ્યા ઉપર હાજર હતી અને દિયોદર તાલુકાનું ધ્રાંડવ ગામ તેના કેનાલની બાજુમાં આવા નીલગાયના હોય એવું અવશેષો હોય એવું જણાઈ આવતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ। એટલે વન વિભાગ પણ ત્યાં હાજર હતો અને તેમને એ તમામ અવશેષોમાંથી કલેક્શન કરી અને એમને તપાસ અર્થે તથા પીએમ માટે આગળ ઉપર મોકલી આપેલ છે અને આ જે સમગ્ર ઘટના છે તેની તપાસ વન વિભાગના આરએફઓ સતીશ પરમાર સાહેબ અત્યારે કરી રહ્યા હોય અને હાલ આજના દિવસે અમોએ ખુદ પણ એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની વિઝિટ લીધેલી છે અને સ્થાનિક લોકો સાથે પણ આ બાબતે વાતચીત કરેલી છે કે તેઓ આ બાબતે શું કહેવા માગે છે। હાલ તો એ તપાસ અર્થે ચાલુ છે એટલે તપાસમાં આગળ ઉપર પીએમ નોટ આવ્યા બાદ ખબર પડશે કે શું વસ્તુ છે અને આ બાબતે અમે આરએફઓ સતીશ પરમારનાઓ સાથે પણ વાત કરેલી અને એમને પણ અમે કહેલું છે કે પોલીસ તંત્ર તરફથી વન વિભાગને સમગ્ર પ્રકારની મદદ માટે કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ આ કાર્ય કરે છે તો તેમને પોલીસ તંત્ર મદદરૂપ થશે અને ખૂબ સંવેદનશીલ આ બાબત હોય એટલે આપણે સંવેદનશીલતાથી આ બાબતે સ્પષ્ટપણે કાર્યવાહી કરવાની થશે।